તો આ વચ્ચે સીધા આપણે લઈ જઈએ કોડીનાર ગીર સોમનાથ કે જ્યાં અમિત શાહ સભાને સંબોધન કરી રહ્યા છે। છેક પાછળ સુધી બંને હાથ ઉપર ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ, પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। મંચ ઉપર ઉપસ્થિત ભારત સરકારના મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયાજી, संसद सभ्य श्रीमान सुनीलभाई गोहिल, अपना सौना लाडीला श्री दीनू सोलंकी जी, आज जेमने जीताड़वा माटे आपणे सौ भेगा थया छे एवा भाई राजेश चुडासमा जी, गीर सोमनाथ जिला भारतीय जनता पार्टी अध्यक्ष झवेरीभाई ठकरार, श्रीमती रड़ियाबेन, प्रतापभाई डोडिया, जसाभाई बारड़, गोविंदभाई परमार, भगवानजीभाई करगठिया, हीराभाई हरिभाई सोलंकी, श्री रामभाई वाघेल, श्री डॉलर कोटेचाभाई, श्री किशोरभाई कुहाड़ा, श्री नाथुभाई राम, श्री शैलेन्द्र सिंह राठौड़, श्री जिसानभाई नकवी, श्री सुभाषभाई दोड़िया, श्री फातिमाबेन जुनेजा, श्री शिवाभाई सोलंकी, श्रीमती प्रभाबेन અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આજે હું દેશભરની અંદર ફરતો ભગવાન સોમનાથની ભૂમિ પર આજે હું આવ્યો છું। આ જ્યોતિર્લિંગ સોમનાથ અનેક યુગોથી આ સમગ્ર ક્ષેત્ર પર એની ધજાના આશીર્વાદ રહ્યા અને મારા જેવા અનેક સોમનાથ ભક્તોના જીવનમાં प्रभु सोमनाथनी निश्रा एना सिवाय बीजो कोई आसरो ना होय एवा ज्योतिर्लिंग सोमनाथना चरणों में प्रणाम करी हूँ मारी वातनी शुरुआत करूं। मित्रों, आ गीरनु क्षेत्र, सिंहोनु क्षेत्र, सावजे मले ने सावज जेवा जणे मले एवुं क्षेत्र अने आ क्षेत्रनी अंदर आज भारतीय जनता पार्टी नो हूँ प्रचार करवा जारे जारे आकाशनी अंदर सोमनाथ ना ज्योतिर्लिंग नी ध्वजा फड़फड़ती जोईए त्यारे विचार आवे कि सरदार पटेल ना हो तो आपणुं आ सोमनाथ मंदिर आज पाकिस्तान नी अंदर सरदार पटेल ना कारणे जूनागढ़ आज भारत नो अभिन्न हिस्सो बन्यो छे। मित्रों, सरदार साहेब ना कारणे ए वखते हैदराबाद, जूनागढ़ अने काश्मीर आ त्रण जग्याए प्रश्नो चालता था। हैदराबाद अने जूनागढ़ सरदार साहेबे संभाळ्या अने काश्मीर जवाहरलाल नेहरूले संभाळ्यो। हैदराबाद अने जूनागढ़ नी अंदर कोई सवाल नहीं। आज भारतनी अंदर एक रस थई गया, काश्मीरनी अंदर आज पण प्रश्नो उभा रह्या छे। आ बतावे छे सरदार साहेब अने जवाहरलाल नेहरूनी कामनी पद्धतिमां शुं फरक। मित्रों, आज देशभरनी अंदर पूर्वथी पश्चिम अने उत्तरथी दक्षिण फरता 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 आज हूँ अहींया जूनागढ़मां आव्यो छुं। मित्रों, ज्यां पण गयो देश, बंगाल होय, कर्नाटक होय, महाराष्ट्र होय, केरल होय, ओडिशा होय, दिल्ली होय, उत्तर प्रदेश होय, दरेक जग्याए एक ज वात सांभळवा मळे
મોદી 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 સમગ્ર દેશની જનતાએ એ નિર્ણય કર્યો છે કે આ ચૂંટણીના પરિણામોની અંદર પરિણામ સુનિશ્ચિત છે. દેશની જનતા આપણા નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે તૈયાર બેઠી છે મિત્રો, તૈયાર. અને ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈને જ્યારે વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતા તૈયાર હોય, ગુજરાત કઈ રીતે પાછળ રહેવાય? ભાઈ ગુજરાતીઓ જરા બોલો તો, જોરથી બોલો, રહેવાય? જોરથી બોલો, રહેવાય? 26 સીટો ગઈ વખતની જેમ જ નરેન્દ્ર મોદીની ચોરીમાં નાખવાનું કામ ગુજરાતની જનતાએ કરવાનું છે મિત્રો, ગુજરાતની જનતાએ કરવાનું. અને 26 સીટો નાખવાનો જો માહોલ બનાવવાનો હોય તો એની શરૂઆત આપણા જૂનાગઢથી કરવાની છે. કેમ ભાઈ મોડા પડો છો બધા? કરવાની છે કે નહીં? જરા ખખડીને બોલો એટલે મને ખબર પડે. જોરથી બોલો, કરવાની છે કે નહીં? મિત્રો, આ જૂનાગઢની સીટ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાની છે. આ દરિયાકાંઠે એનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના વિકાસ સાથે જોડાય. કોંગ્રેસનું શાસન આપણે જોયેલું છે મિત્રો. કોંગ્રેસના શાસનની અંદર આ દરિયાકાંઠાના વિકાસને અવગણવામાં આવે. હમણાં જ મોદી સાહેબ ઓગસ્ટ મહિનામાં જૂનાગઢ આવ્યા હતા. ડેરીઓ કોંગ્રેસના શાસનમાં બંધ પડી ગઈ હતી. દુકાળના નામે આખા સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી હતી. મોદી સાહેબે જૂનાગઢની અંદર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી આ વિસ્તારના બધા પશુપાલકો માટે એક નવો આવકનો રસ્તો ખોલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવા કેમ્પસની શરૂઆત કરી, નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને આપણા બધાનું ગૌરવ એવા સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની શરૂઆત પૂરી કરી. આ ત્યાં આગળ વિશ્વભરના પ્રવાસીઓ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આવે એ પ્રકારનું સ્મારક બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબ.